દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં 5 વર્ષની બાળકીને અપહરણની ઘટના બનતા રહી ગઈ. લિંબાયત વિસ્તારમાં 5 વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી. તે દરમિયાન તે વિસ્તારમાં રહેતો એક યુવક ત્યાં આવી ચડ્યો હતો અને બાળકીને ચોકલેટ અને આઈસ્ક્રીમની લાલચ આપી આ યુવાન બાળકીને લઈને દુકાને પહોંચ્યો. તે દરમિયાન તે સોસાયટીમાં રહેતી એક તરુણીએ બાળકી સાથે યુવાનને જોતા પૂછપરછ કરી હતી, જેથી બાળકીએ આ યુવાનને ચોકલેટ અપાવી હોવાનું જણાવ્યું અને ઓળખતી ન હોવાનું જણાવ્યું. તેથી ગભરાઈ યુવાન ત્યાંથી ભાગી ગયો. ત્યાંથી બાળકીને લઈને તેના માતા પિતા પાસે ગઈ. માતા પિતાને સમગ્ર વાત જણાવી, જેથી તેમના માતા પિતા તાત્કાલિક પોલીસ મથકનો સંપર્ક કર્યો. લિંબાયત પોલીસે સીસીટીવીના મદદથી અંકિત નામના યુવાનને ઓળખી બતાવી તેમને શોધી કાઢી ધરપકડ કરી. હાલ યુવાનની ધરપકડ કરી બાળકીનું અપહરણ શા માટે કર્યું હતું અને શું કારણથી તે બાળકીને આઈસ્ક્રીમ ખાવા લઈ ગયો હતો તે સમગ્ર મામલે પોલીસે તપાસ વધુ હાથ ધરી છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.